આજે સમગ્ર દેશમાં કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ભાટરામ ગામના એક શિક્ષિત યુવાને ખેતીમાં નવો આદર્શ સ્થાપિત કર્યો છે। સામાન્ય રીતે ગ્રેજ્યુએટ થયા બાદ યુવાનો શહેર તરફ દોટ મૂકી રહ્યા છે, પરંતુ મહેન્દ્રભાઈ સબસીભાઈએ BA સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરીના બદલે બાપદાદાના ખેતીના વ્યવસાયને પસંદ કર્યો છે। બદલાતા પર્યાવરણ અને સિંચાઈના પાણીની તીવ્ર અછત વચ્ચે પણ આ યુવા ખેડૂતે પોતાની સૂઝબૂઝથી ખેતીને નફાકારક બનાવી છે। ધાનેરા પંથકમાં ભૂગર્ભ જળ ઊંડા ગયા છે અને જે પાણી ઉપલબ્ધ છે તે પણ ખારું હોવાથી ખેતીમાં ઉત્પાદન મેળવવું પડકારજનક છે। આવા વિષમ સંજોગોમાં મહેન્દ્રભાઈએ આધુનિક બાગાયત ખેતીનો માર્ગ અપનાવ્યો છે। તેઓ અત્યારે ઋતુ પ્રમાણે ટેટી, મરચાં અને અન્ય શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે। ખાસ કરીને ટેટીના પાકને ગરમી કે નુકસાનથી બચાવવા માટે તેમણે આધુનિક કવચ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે। મહેન્દ્રભાઈ કોઈપણ પાકનું મોટા પાયે વાવેતર કરતા પહેલા તેનું ટ્રાયલ બેઝ પર વાવેતર કરે છે અને સફળતા મળ્યા બાદ જ આગળ વધે છે। તેઓ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓથી માહિતગાર રહીને ખારા પાણીમાં પણ ઉત્તમ ઉત્પાદન મેળવી સારી કમાણી કરી રહ્યા છે। મેં BA પાસ કરેલ છે આર્ટ્સમાં। મને એવું લાગ્યું કે આપણે ખેતી તરફ વળવાની જરૂર હતી, તો મેં બાગાયત ખેતી અપનાવી। કેમ કે અમારે સિંચાઈનું પાણી ખૂબ ઓછું છે, ખારું પાણી છે, એટલે આ બાગાયત તરફ વળશું તો અમારે સારું રહેશે। એના માટે આ બાગાયત ખેતીમાં અમે ટેટી વાવીએ છીએ, તરબૂચ વાવીએ છીએ, પછી અમે ટોમેટા કરીએ છીએ। તેનાથી અમે સારું ઉત્પાદન મેળવીને સારો ભાવ પણ લઈએ છીએ। કઈ રીતે અખતરો કરો તમે? અમે અખતરો કે આ વખતે અમે કોબીજ વાવ્યા છે અને ફુલેવર વાવ્યા છે, બરાબર। તેના માટે અમે થોડો અખતરો કર્યો છે કે અહીંયા થાય તો અમે ખેતરમાં વાવીએ, બાકી નહીં વાવીએ। તો અહીંયા સારું રહ્યું તો આ વખતે અમારે ટેટીમાં વાવવાનું છે। કઈ રીતે માહિતી મળે બધી? આ માહિતી અમે હાર્દિકભાઈ, અમારા જે હોર્ટિકલ્ચર ઓફિસર છે તેના દ્વારા અમને માહિતી મળે છે બધી, અને તે અમને જણાવતા હોય છે કઈ સમયે શું કરવાનું, શું ખાતર નાખવાનું અને શું પેલા માટે કરવાનું। અન્ય ખેતી કરતાં બાગાયતીમાં ફાયદો ખરો? હા, અન્ય ખેતી કરતાં અમે બાગાયત ખેતીમાં ઘણો ફાયદો થાય છે। પરંપરાગત ખેતીમાં ખેડૂતો જ્યારે આર્થિક મુશ્કેલી અનુભવતા હોય છે, ત્યારે મહેન્દ્રભાઈ જેવા શિક્ષિત ખેડૂતોએ ટેકનોલોજીના સથવારે ખેતીને ગૌરવવંતો વ્યવસાય બનાવ્યો છે। ખારા પાણી અને મર્યાદિત સંસાધનો વચ્ચે આધુનિક સુવિધાઓનો ઉપયોગ કરી તેઓ જે રીતે બાગાયત ખેતી દ્વારા મબલખ પાક મેળવી રહ્યા છે તે અન્ય યુવાનો માટે ચોક્કસપણે પ્રેરણારૂપ છે। કિસાન દિવસે આ જગતના તાતની મથામણ અને સફળતા ખરેખર બિરદાવવા લાયક છે।